હેલો, જય શ્રી કૃષ્ણ. આજે બનાવીશું આપણે ફરાળી લોટ. ફરાળી લોટ કેવી રીતે બને તે આપણે જોશું. જો બજારમાંથી તો આપણે ફરાળી લોટ તો મળે જ છે, બરાબર, તે આપણે લેતા હોય છે, પણ આપણે જે ઘરે બનાવીશું, ઘરે કેવી રીતે બને તે જોશું. અને ફરાળી લોટમાં આપણે એમ થાય બજારથી લઈ આવ્યા હોય તો એમાં ભેળસેળ હશે કે શું હશે, એનું આપણે શંકાનું સમાધાન કરીશું, કારણ કે આપણે ઘરે બનાવીશું. 4 જ વસ્તુનું ઉપયોગ કરીને આપણે ફરાળી લોટ બનાવીશું. એમાં બધી જ વસ્તુઓ બની શકે છે ફરાળીમાં. જુઓ, મેં આ 4 વસ્તુ લીધી છે. આ છે સાબુદાણા. સાબુદાણા મેં અડધી વાટકી લીધા છે. એની સામે મેં સિંગોડાનો લોટ પણ અડધી વાટકી લીધો છે. અને એની સામે મેં મોરૈયો 1 વાટકો લીધો છે. અને રાજગરાનો લોટ મેં 1 વાટકો લીધો છે. આ રીતે મેં 4 વસ્તુઓ લીધી છે અને આપણે બનાવીશું ફરાળી લોટ. ફરાળી લોટ ભાખરી, થેપલા, પુડલા, ઈડલી, ઢોકળા બધું જ બનાવી શકીએ છીએ આ લોટમાં. તો આપણે સ્ટાર્ટ કરીશું કેવી રીતે બને. સૌથી પહેલા આપણે એક પેન લેશું અને એમાં આપણે આ સાબુદાણા છે તેને નાખીશું. સાબુદાણાને આપણે એમાં જે એનો ભેજ કાઢવાનો છે, શેકવાના નથી એને. આ રીતે થોડાક આપણે ગરમ કરીને અને એકદમ કડક કરી લેવાના છે, એટલે એનો ભેજ નીકળી જશે. ધીમા તાપે સાવ એ સરસ મજાના સાબુદાણા જે ભેજ હશે તે નીકળી જશે. અને જે આપણે મિક્સરમાં પીસીશું તો સરસ મજાનો એનો લોટ એકદમ સરસ થશે. આ 1 વાટકી મેં મોરૈયો લીધો છે. મોરૈયો મીન્સ ભગર, અને ભગરથી પણ ઓળખાય છે. એને પણ આપણે શેકી લેશું. આવી રીતે શેકવાથી પાવડર સરસ બનશે. આ રીતે શેકી લેવાનો છે ધીમા તાપે સાવ. આને પણ આમાં ભેજ હોય છે તે નીકળી જાય છે. અને સરસ મજાનો શેકી લેવાનો છે, વધારે શેકવાનો નથી. અને મોરૈયાને ભગર પણ કહેવામાં આવે છે. અને બટાકાનું જે આપણે નીચે આપણે વેફર કરી છે તે નીચે સ્ટાર્ટ જેનો પાવડર નીકળે છે એ પણ આમાં નાખી શકીએ છીએ. ચલો, આ શેકાઈ ગયો છે, સરસ મજાનો થઈ ગયો છે. સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરી લેશું. હવે આ સાબુદાણાને આપણે ક્રશ કરી લેશું, કારણ કે પહેલા સાબુદાણાને ક્રશ કરવાના છે. સાબુદાણા ક્રશ કરવામાં થોડાક ટાઈટ હોય છે, એટલે ક્રશ કરતા થોડીક વાર લાગે છે. જો આ રીતના સાબુદાણા પીસાઈ ગયા છે. આ રીતના હવે એને આપણે મેં આ ઝીણો આક લીધો છે. આપણે રોટલીનો આક પણ લઈ શકીએ. અને આ મેં આ પાતળો એવો જે આપણે એકદમ ઝીણો મેંદો ચારવાનો છે એ મેં આક લીધો છે પ્લાસ્ટિકનો. હવે આમાં ચારી નાખવાનો છે. અને હવે આપણે આ મોરૈયો છે એ પણ પીસી નાખી. હવે આ મોરૈયો પણ આપણે પીસી લઈએ, એકદમ બારીક પીસી લઈએ. જો એકદમ સરસ પીસાઈ ગયો છે, બારીક એકદમ લીસો. હવે આપણે લોટ બનાવીશું. રાજગરાનો નાખીશું અને સિંગોડાનો. હવે એને પણ ચારી લેશું. જો આ ફરાળી લોટ બની ગયો છે. 4
સાબુદાણા, મોરૈયો, રાજગરો અને સામો એ આપણે મિક્સ કરી લીધા છે. આજે આનો લોટ બનાવ્યો છે આપણે. આમાં ભાખરી, પરોઠા, પુડલા આમાં બધું બનાવી શકીએ છીએ. કે આમાં આપણે ત્રીજું એક આપણે ઉમેરી શકીએ છીએ કે કૂટું. જે કૂટું નામનો લોટ આપણે અહીંયા મળતો નથી, પણ આપણે ક્યાંક અમુક જગ્યાએ મોલમાં મળે છે અને એ આફ્રિકામાં મળે છે. જો એ કૂટું લોટ મળે ને તો એની ચિકાસ વધારે પકડે છે એમાં, અને સરસ મજાનો એ લોટ થાય છે. અને ફરાળી લોટ એક ખાસિયત હોય છે કે એમાં થોડીક ચિકાસ ઓછી હોય છે. અને જ્યારે પણ આપણે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો. ગરમ પાણી કરી અને એનો લોટ બાંધવાનો, કે ગરમ પાણી કરી કોઈ પણ વસ્તુ આપણે બનાવવી હોય તો એને હુંફાળા પાણીથી જ બનાવવાની. તો સરસ મજાનું આ થેપલા, પરોઠા બધું જ થશે આમાં, પુડલા, ઢોકળા બધું જ. ચલો, આ છે ફરાળી લોટ. ઉપવાસ માટે આપણે આ શંકાનું સમાધાન થઈ ગયું છે. આપણે ઘરે જ ફરાળી લોટ બનાવીએ અને ઉપવાસમાં આપણે ઉપયોગ કરીએ. ફરાળી લોટ જે મેં બનાવ્યો છે એને આપણે આવી થેપલું બનાવીશું. કે આ 2 ચમચા મેં લોટ લીધો છે આ રીતે. એમાં મીઠું નાખીશું થોડું, અને ધાણા ભાજી નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું, અને આ મરચી પાવડર નાખીશું. લીલું મરચું પણ નાખી શકીએ, આદુ મરચું નાખી શકીએ. અને એમાં આપણે થોડું દેશી ઘી નું મોણ નાખીશું. એનો લોટ બાંધીશું. લોટ ગરમ પાણીએ જ બાંધવાનો છે. ગરમ પાણી બાંધવાથી લોટમાં સોફ્ટનેસ અને ચિકાસ આવશે, એટલે તમારે થેપલું પણ સરસ વણાશે અને સરસ થશે. થોડું થોડું પાણી ઉમેરીને આપણે એનો લોટ બાંધીશું. જો આ લોટ બંધાઈ ગયો છે એને એકદમ મસળવાનો. મસળશો એટલે એકદમ ચિકાસ પકડશે એની, સરસ મજાનો. કે આ લોટ બંધાઈ ગયો છે. હવે એનો આપણે થેપલું બનાવીશું. થેપલું, ભાખરી જે બનાવવી બનાવી શકો છો. હું થેપલું બનાવું છું. પેન લીધું છે, ગેસ ચાલુ કરીશું, ધીમો રાખીશું, વણી લેવાનું છે. આટામાં થોડોક લોટ લઈને હવે વણી લેવાનું છે. થેપલું વણાઈ ગયું છે. હવે આપણે ધીમા તાપે એને શેકી લઈએ. આ રીતે ભાખરી, રોટલી, ઈડલી કે કોઈ પણ આપણે ફરાળી વસ્તુ બનાવી શકીએ છીએ અને વ્રતમાં આપણે ખાઈ શકીએ છીએ. કે આપણે જે આ લોટ બનાવ્યો છે તે આપણે ઉપયોગ કરી શકીએ. જો કેટલું સરસ શેકાઈ ગયું છે. થેપલામાં થોડું ઘી પણ નાખી શકીએ, અને ઘીનું નાખવું હોય તો આપણે તેલ પણ નાખી શકીએ. અને શેકી લઈએ. ધીમા ધીમા ગેસે શેકીશું તો સરસ મજાનું સોફ્ટનેસ અને એકદમ સરસ શેકાશે. આ ફરાળી લોટમાંથી ઘણી પણ વસ્તુ તમે બનાવી શકો છો. કે આપણે વ્રત ઉપવાસમાં આપણે ઘરે પણ ફરાળી લોટ બનાવી શકીએ. જય શ્રી કૃષ્ણ. આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.